જય માતાજી મિત્રો, નમસ્કાર. કેમ છો બધા? મજામાં? વિડીયો ચાલુ છે તો મિત્રો આજે મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને તમે બન્યા રહેજો. આજે અમે જઈએ છીએ માઉન્ટ આબુ ફરવા માટે. તો મિત્રો હવે અમે રેડી થઈ ગયા છીએ માઉન્ટ આબુ જવા માટે. આ છે મારા કાકા, ઇન્ટ્રોડક્શન આપ્યું. કાકા તમે વાત કરો, થોડી બ્લોગ ચાલુ છે મારું. હવે અત્યારે અમે સવારમાં અમે થોડાક લેટ થઈ ગયા છીએ અને માઉન્ટ આબુ તરફ પ્રયાણ કરી રહ્યા છે. આપણે થોડું પેટ્રોલ ભરાવી દઈએ. હા, અચ્છા, હવે અમારે માઉન્ટ આબુ જવાનું છે એટલા માટે અમે શું કરીએ, પેટ્રોલ ડાબી આ બાજુ છે. હા, પેટ્રોલ એટલા માટે કે અમારી ગાડી સીએનજીમાં છે. જો ઇવન માઉન્ટ આબુનો ડાળ ના ચડી શકે તો અમે પેટ્રોલમાં કરી દઈશું. હા, બરાબર છે. ઓબ્વિયસલી એને કરવો જ પડે. હા, કરવું જ પડે. બાકી તો મિત્રો આ રીતના અમારા બ્લોગમાં તમે બન્યા રહો. આગળ તમને નેક્સ્ટ નવું અપડેટ આપતા રહીએ છીએ. Look at that. This scenario. That lot of mountains are surrounding us, and there are plenty of trees. There are many kind of trees. We can't identify them, which kind of they are, but there are plenty trees. And look at the eco. Why are you laughing? Why are you laughing, my nephew? એ બ્લોગમાં તો કોમેડી જ પૂછ્યું, તમે બોલવા ચાલુ કરો બધું. આપણે એવું કોમેડી જોવો છો. Look at that. How's the scene? Eco is more powerful than us. Look at that backside. My wife wearing good dress today. My sister, my wife, my nephews. Look at that. They are in funny mood. Now I speak in Gujarati. કેવી રીતે હું આના આગળનો કેમેરો કરી શકું છું? એ તમે બંધ કરી પછી ચાલુ કરો. પહેલા તો અમારે બધાને કઈ જવાનું નક્કી જ નતું. હા, સવારે હવે થયું એવું કે મારી સિસ્ટર જે ગામડેથી આવી છે, ડીસાના જોડેનું ગામ છે સાંભળી, ત્યાંથી એમના મારા ભાણિયાઓનું વેકેશન હતું. તો એ લોકો એવું કહેતા હતા કે મામા અમને ક્યાંક ફરવા લઈ જાઓ. રાત્રે એવું નક્કી થયું પહેલાં કે આપણે કોઈ વોટર પાર્ક જઈશું, પણ વોટર પાર્કમાં પછી મને એવું લાગ્યું કે નથી જવું, વોટર પાર્કમાં મજા નહીં આવે, આપણે હિલ સ્ટેશનમાં જઈએ. તો રાત્રે જ અમે ડિસાઈડ કર્યું કે આપણે સવારે માઉન્ટ આબુ જતા રહીશું. વી આર coming in our next video. Look at that, the way we are going Mount Abu. At least Mount Abu is 8 kilometers far from मुझको अपना जान बना ले, चमका दे किस्मत का तारा. एक बार से दिल नहीं भरता, मुड़ के देख मुझे दोबारा. टन 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 तारा, चलती है क्या 9 से 12. टन 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 तारा. નમસ્કાર, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હવે હું માઉન્ટ આબુની અંદર આવી ગયો છું અને હવે માઉન્ટ આબુની અંદર તમને બતાવ્યો વ્યૂ માઉન્ટ આબુના. અને હવે તમને હું માઉન્ટ આબુ ફરવાનું ચાલુ કરું છું, એટલે તમને બતાવું છું કેવું કેવા વ્યૂ છે, શું છે શું નહીં, અને ઘણી બધી મોજ મસ્તી કરવાની છે. તો તમે આ જ રીતે બન્યા રહેજો અને જુઓ ખાલી તમે આગળનો નેક્સ્ટ પ્રોજેક્ટ. सलाम ले जाता हुआ उड़न खटोला और बीन बजाती हुई नागिन. Shake your body, girl.
कोई भी शंका अपने આઈસ્ક્રીમ વાળા ભાઈ છે બહુ જો મારા જોડે બહુ એમણે જબરજસ્ત પ્રેન્ક કર્યું છે. હું તમને વિડીયોમાં બતાવું, તમે પ્રેન્ક જુઓ. એના પહેલાં ભાઈ જોડે થોડો ઇન્ટ્રો કરી લઉં. हेलो गाइस, भाई ये ब्लॉग बनाता है और अच्छा काम है और आज मेरे पास आइसक्रीम खाई है इसने. मैंने भी अपना जो फुल टैलेंट है वो दिखाया है. तो अरमान मीर्स करके आईडी है, भाई को लाइक करो, सब्सक्राइब करो एंड फॉलो करो. ओके, मतलबी हो जा जरा मतलबी दुनिया की सुनता है क्यों खुद की भी सुन ले कभी कुछ बात गलत ही हो जाए कुछ देर ये दिल भी खो जाए बेफिक्र धड़कने इस तरह से चले शोर गूंजे यहाँ से वहाँ. ફાઇનલી આપણે નક્કી લેક ઉપર આવી ગયા છે અને હું તમને ટૂંક જ સમયમાં તમારી આગળ નક્કી લેકનો વ્યૂ રજૂ કરે. તો મિત્રો તમે જુઓ નક્કી લેકનો વ્યૂ તમને બતાવું છું. જુઓ તમે કેટલો અને બહુ ગજબ. મેં તમને જે પ્રમાણે વાત કરી હતી એ પ્રમાણે જુઓ એનો વ્યૂ બહુ દમદાર છે અને બહુ સરસ છે. અને અહીંયા એટલી મિત્રો હવે બપોરના 4 વાગી ગયા છે અને અમને લાગી હતી થોડો ભૂખ, એટલે અમે નાસ્તો કર્યો છે, ચા નાસ્તો કર્યો છે. અહીંયા નક્કી લેકના વચ્ચોવચ્ચ અહીંયા એક હોટલ છે, જોરદાર હોટલ છે, એમાં અમે ચા નાસ્તો કર્યો છે. અને જોઈ શકો છો તમે પાછળ આખો વ્યૂ તેનો. આજુબાજુ જોઈ લો, પાણી છે અને વચમાં હોટલ છે. બહુ ગજબનો નજારો છે મિત્રો. અને આ એક પોઈન્ટ છે જ્યાં લોકો મતલબ ફોટોશૂટ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો પાછળ ફોટોશૂટ કરી રહ્યા છે લોકો. હવે કહી દો ને તમે કોની રાહ જુઓ છો તમે કહી દો ને મને કોની રાહ જુઓ છો इंडियन जा पाकिस्तानी किथे दी तू है रानी मैं तेरा મિત્રો હવે અમે નક્કી લેક જોઈ રહ્યા છીએ ને હવે જઈ રહ્યા છે ઘર તરફ. અમારા ઘર બાજુ જઈ રહ્યા છે અને આજનું અમારું ફરવાનું પૂરું થઈ ગયું છે અહીંયા જ, કેમ કે લેટ થઈ ગયું છે અને ઘરેથી ફોન આવે છે તો થોડું ટાઈમસર ઘરે પહોંચી જવું જરૂરી છે. અમે હવે જઈ રહ્યા છીએ અમારી ગાડી તરફ અને અહીંયા અમારી ગાડી પડી છે. અહીંયા ક્યાંક પાર્કિંગ કરી હતી, ગાડી મળતી નથી. કઈ બાજુ ગાડી મૂકી હતી અમારી? તો હા, પેલી રહી. મિત્રો આ અમારી ગાડી છે, અમે લઈને આવ્યા છીએ. i10 છે અમારી ગાડી. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ અને આજે અમારું ફરવાનું પૂરું થઈ ગયું. બહુ જબરજસ્ત સન્ડે રહ્યો છે અને બહુ જલ્દી પાછા અમે માઉન્ટ આબુ આવશું અમારા મિત્રો સાથે. આજે તો ફેમિલી સાથે આવ્યા એટલે બરાબર ફરી નહીં શક્યા, પણ મિત્રો સાથે આવશું એટલે કહેવાનો મતલબ મજા આવશે બહુ. તો મિત્રો અમે હવે રિટર્ન થઈ ગયા છે અને એક જગ્યાએ કરવા સ્ટે કર્યો છે. ત્યાં તમે જોઈ શકો પાછળનું બેકગ્રાઉન્ડ બહુ જબરજસ્ત છે.
અને અહીંયા આ જો એક કેન્ડી ખાવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. કેન્ડી ખાય છે અને કોક તો બહુ ખાઈ ગયું છે, તે ગેન ચડ્યું છે. મિત્રો હું તમને બતાવું પાછળનો વ્યૂ આખો તમે વિડીયોમાં જોઈ શકો છો અને બહુ શાનદાર જગ્યા છે. ગાડી આવે છે, દેખો મિત્રો ગાડી. रंग तो है पानी सा साफ, पानी का रंग